હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે જોઈશું મોડલ પેપર 3. આની પહેલાં મોડલ પેપર 1 અને મોડલ પેપર 2 મૂકેલા છે. જો તમે ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો અને મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. જો આપણે સ્ટાર્ટ કરીશું પહેલો ક્વેશ્ચન કે 1. આરોગ્ય શિક્ષણનો મુખ્ય હેતુ કયો છે? એ. લોકોમાં આરોગ્યપ્રદ ટેવો વિકસાવવી. બી. માત્ર દવા આપવી. સી. માત્ર હોસ્પિટલમાં સારવાર કરવી. કે ડી. માત્ર રસીકરણ કરવું. શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? આરોગ્ય શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો આન્સર આવશે એ. લોકોમાં આરોગ્યપ્રદ ટેવો વિકસાવવી તે તેનો મુખ્ય હેતુ છે. બીજો ક્વેશ્ચન કે MPSW દ્વારા ગર્ભવતી મહિલાની નોંધણી સામાન્ય રીતે કયા મહિનામાં કરવી જોઈએ? એ. પ્રથમ 3 મહિનામાં. બી. 5મા મહિનામાં. સી. 7મા મહિનામાં. કે ડી. 9મા મહિનામાં. શું આન્સર આવશે? MPSW દ્વારા ગર્ભવતી મહિલાની નોંધણી સામાન્ય રીતે કયા મહિનામાં કરવી જોઈએ? તો આન્સર આવશે પ્રથમ 3 મહિનાની અંદર જ ગર્ભવતી મહિલાની નોંધણી સામાન્ય રીતે કરવામાં આવે છે. ફ્રેન્ડ્સ, પ્લીઝ કમેન્ટ કરજો કેટલા સાચા પડે છે તમારે. ત્રીજો ક્વેશ્ચન, ચેપી રોગના ફેલાવાને રોકવા માટે સૌથી અસરકારક ઉપાય કયો છે? એ. સ્વચ્છતા. બી. માત્ર દવા. સી. આરામ. કે ડી. કસરત. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? ચેપી રોગના ફેલાવાને રોકવા માટે સૌથી અસરકારક ઉપાય છે સ્વચ્છતા. એટલે કે આન્સર આવશે આપણો એ. ચોથો ક્વેશ્ચન, માતાના પ્રથમ દૂધને શું કહેવાય છે? એ. કોલેસ્ટ્રમ. બી. ટોનિક દૂધ. સી. પાવડર દૂધ. કે ડી. પૂરક આહાર. શું કહેવામાં આવે છે? એ, બી, સી યા ડી? કિસકો લॉक किया जाए फ्रेंड्स? માતાના પ્રથમ દૂધને શું કહેવાય છે? તો આન્સર આવશે એ. કોલેસ્ટ્રમ કહેવામાં આવે છે માતાના પ્રથમ દૂધને. પાંચમો ક્વેશ્ચન, બાળ વૃદ્ધિનું નિયમિત નિરીક્ષણ શા માટે કરવામાં આવે છે? એ. કુપોષણની વહેલી ઓળખ માટે. બી. જન્મ નોંધણી માટે. સી. રસીકરણ બંધ કરવા માટે. કે ડી. શાળામાં પ્રવેશ માટે. શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો બાળ વૃદ્ધિનું નિયમિત નિરીક્ષણ શા માટે કરવામાં આવે છે? તો આન્સર આવશે કુપોષણની વહેલી ઓળખ માટે. શાના માટે? કુપોષણની વહેલી ઓળખ થાય તે માટે. છઠ્ઠો ક્વેશ્ચન, સ્વચ્છ ભારત મિશનનો મુખ્ય હેતુ શું છે? એ. સ્વચ્છતા અને ખુલ્લામાં શૌચ મુક્તિ. બી. રસ્તા બનાવવું. સી. શાળા બનાવવી. કે ડી. વૃક્ષારોપણ. શું આન્સર આવશે? સ્વચ્છ ભારત મિશનનો હેતુ શું છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ. સ્વચ્છતા અને ખુલ્લામાં શૌચ મુક્તિ એ સ્વચ્છ ભારત મિશનનો મુખ્ય હેતુ છે. સાતમો ક્વેશ્ચન, પીવાનું પાણી સૌથી સુરક્ષિત બનાવવા માટે શું કરવું જોઈએ? ઉકાળવું જોઈએ, ગાળી લેવું જોઈએ, ઠંડુ કરવું જોઈએ કે ખુલ્લું રાખવું જોઈએ? તો આન્સર આવશે પાણી ઉકાળીને પીવું જોઈએ. આઠમો ક્વેશ્ચન, ગર્ભાવસ્થા દરમિયાન સંતુલિત આહારનું મુખ્ય કારણ શું છે?
એ માતા અને બાળકના સારા વિકાસ માટે, બી વજન ઘટાડવા માટે, સી ઊંઘ વધારવા માટે, કે ડી તાવ ઘટાડવા માટે? तो शू आंसर आवशे? ए बी सी या डी? किसको लॉक किया जाए फ्रेंड्स? तो आंसर आवशे ए। गर्भावस्था दरमियान संतुलित आहारનું મુખ્ય કારણ છે માતા અને બાળકનો સારો વિકાસ થાય તે માટે સારો સંતુલિત આહાર લેવો જોઈએ, પોષણયુક્ત. 9મો ક્વેશ્ચન, મચ્છરજન્ય રોગોથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? એ પાણી ભરાવા ન દેવું જોઈએ, વધુ પાણી પીવું જોઈએ, દૂધ પીવું જોઈએ કે આરામ કરવો જોઈએ? મચ્છરજન્ય રોગોથી બચવા માટે શ્રેષ્ઠ ઉપાય કયો છે? તો આન્સર આવશે એ, પાણી જ્યાં ત્યાં ભરાય છે ત્યાં ભરાવા દેવું જોઈએ નહીં. 10મો ક્વેશ્ચન કે નવજાત બાળકને જન્મ પછી કેટલા સમયની અંદર માતાનું દૂધ શરૂ કરાવવું જોઈએ? એ 1 કલાકની અંદર, બી 24 કલાક પછી, સી 3 દિવસ પછી કે ડી 1 અઠવાડિયા પછી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? કે નવજાત બાળકને જન્મ પછી કેટલા સમયની અંદર માતાનું દૂધ શરૂ કરાવવું જોઈએ? તો આન્સર આવશે એ, 1 કલાકની અંદર જ નવજાત બાળકને જન્મ પછી 1 કલાકની અંદર જ માતાનું દૂધ શરૂ કરાવવું જોઈએ. 11મો ક્વેશ્ચન, પરિવાર કલ્યાણ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? એ નાનું અને સુખી પરિવાર, બી માત્ર રસીકરણ, સી માત્ર સારવાર કે ડી માત્ર શિક્ષણ? શું આન્સર આવશે 11મા ક્વેશ્ચનનો? એ બી સી યા ડી? પરિવાર કલ્યાણ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? તો આન્સર આવશે એ, નાનું અને સુખી પરિવાર. 12મો ક્વેશ્ચન, આરોગ્ય કર્મચારીએ ઘર મુલાકાત દરમિયાન સૌપ્રથમ શું કરવું જોઈએ? એ પરિવાર સાથે વાતચીત કરીને વિશ્વાસ કેળવવો, બી દવા આપવી, સી રિપોર્ટ લખવો કે ડી ફોટો લેવો? તો આન્સર આવશે એ, પરિવાર સાથે વાતચીત કરવી અને વિશ્વાસ કેળવવો. 13મો ક્વેશ્ચન, કુપોષણનું મુખ્ય કારણ શું છે? એ પૂરતા અને પૌષ્ટિક આહારનો અભાવ, બી વધુ ઊંઘ, સી વધુ કસરત કે ડી વધુ પાણી પીવું? તો શું આન્સર આવશે? આન્સર આવશે એ, કુપોષણનું મુખ્ય કારણ છે કે પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર ન લેવાથી કુપોષણ થાય છે. 14મો ક્વેશ્ચન, હાથ ધોવાનો યોગ્ય સમય કયો છે? એ ભોજન પહેલાં અને શૌચાલય પછી, માત્ર સવારે, માત્ર સાંજે કે માત્ર રાતે? તો આન્સર આવશે એ, ભોજન પહેલાં અને શૌચાલય પછી. 15મો ક્વેશ્ચન, બાળકના સંપૂર્ણ વિકાસ માટે કઈ બાબત સૌથી વધુ જરૂરી છે? એ પોષણ, રસીકરણ અને પ્રેમાળ સંભાળ, પોષણ, રસીકરણ અને પ્રેમાળ સંભાળ, માત્ર દૂધ, માત્ર રમકડા આપવા કે માત્ર દવા આપવી? તો આન્સર આવશે પોષણ, રસીકરણ અને પ્રેમાળ સંભાળ. 16મો ક્વેશ્ચન, ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય જાગૃતિ લાવવા માટે સૌથી અસરકારક રીત કઈ છે? સમૂહ બેઠક, માત્ર પોસ્ટર, માત્ર પેમ્પલેટ કે માત્ર જાહેરાત? તો ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય જાગૃતિ લાવવા માટે સમૂહ બેઠક સૌથી અસરકારક રીત છે. 17મો ક્વેશ્ચન, પ્રાથમિક સારવારનો મુખ્ય હેતુ શું છે? એ દર્દીને તાત્કાલિક મદદ આપવી, ઓપરેશન કરવું, લાંબી સારવાર આપવી કે હોસ્પિટલ બનાવવી? તો આન્સર આવશે દર્દીને તાત્કાલિક મદદ આપવી. 18મો ક્વેશ્ચન, ગર્ભવતી મહિલાએ નિયમિત તપાસ શા માટે કરાવવી જોઈએ? એ માતા અને બાળકના સ્વાસ્થ્યની દેખરેખ માટે, બી માત્ર વજન માપવા માટે, સી
માત્ર દવા લેવા માટે કે ડી માત્ર રસી લેવા માટે? તો ગર્ભવતી મહિલાને નિયમિત તપાસ શા માટે કરાવવી જોઈએ? તો આન્સર આવશે એ માતા અને બાળકના સ્વાસ્થ્યની દેખરેખ માટે. 19મો ક્વેશ્ચન કે આરોગ્ય કર્મચારી માટે સૌથી મહત્વનો ગુણ કયો છે? સેવાભાવ, ગુસ્સો, આળસ કે ઉતાવળ? તો આરોગ્ય કર્મચારીને શું હોવું જોઈએ? આન્સર આવશે સેવાભાવ હોવી જોઈએ. 20મો ક્વેશ્ચન MPSWનું મુખ્ય કાર્ય શું છે? એ સમુદાયને પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચાડવી, બી માત્ર હોસ્પિટલમાં કામ કરવું, સી માત્ર લેબોરેટરીમાં કામ કરવું કે ડી માત્ર દવા વેચવી? તો આન્સર આવશે એ સમુદાયને પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચાડવી. એ MPSWનું મુખ્ય કાર્ય છે. 21મો ક્વેશ્ચન રોગના ફેલાવાને અટકાવવા માટે સૌથી મહત્વપૂર્ણ પગલું કયું છે? એ સ્વચ્છતા જાળવવી, બી વધુ દવા લેવી, સી વધુ ઊંઘ કરવી કે ડી વધુ કસરત કરવી? તો આન્સર આવશે એ સ્વચ્છતા જાળવવી. 22મો ક્વેશ્ચન કે કુપોષણની ઓળખ માટે કયો ચાર્ટ ઉપયોગમાં લેવાય છે? એ વૃદ્ધિ ચાર્ટ, બી જન્મ ચાર્ટ, સી રસીકરણ ચાર્ટ કે ડી દવા માટેનો ચાર્ટ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કુપોષણની ઓળખ માટે કયો ચાર્ટ ઉપયોગમાં લેવામાં આવે છે? તો વૃદ્ધિ ચાર્ટ. આન્સર આવશે વૃદ્ધિ ચાર્ટ. 23મો ક્વેશ્ચન નવજાત શિશુનું જન્મ પછી તરત શું કરવું જોઈએ? એ શરીર ગરમ રાખવું જોઈએ, બી મધ પીવડાવવું જોઈએ, સી પાણી પીવડાવવું જોઈએ કે ઘી પીવડાવવું જોઈએ? તો શું કરવું જોઈએ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે નવજાત શિશુને જન્મ પછી તરત જ શરીર ગરમ રાખવું જોઈએ. 44મો ક્વેશ્ચન કે મચ્છરના પ્રજનનનું મુખ્ય સ્થળ કયું છે? સ્થિર પાણી, વહેતું પાણી, સૂકી જમીન કે જંગલ? મચ્છરના પ્રજનનનું મુખ્ય સ્થળ છે. આન્સર આવશે એ સ્થિર પાણીની અંદર મચ્છરના પ્રજનન થાય છે. 25મો ક્વેશ્ચન ગર્ભવતી મહિલાને આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ શા માટે આપવામાં આવે છે? એ લોહીની ઉણપ અટકાવવા માટે, બી તાવ માટે, સી ઉધરસ માટે કે ડી ડાયાબિટીસ માટે? પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. તો આન્સર આવશે ગર્ભવતી મહિલાને આયર્ન ફોલિક એસિડની ગોળીઓ લોહીની ઉણપ અટકાવવા માટે આપવામાં આવે છે કે શરીરમાંથી લોહી ખૂટી ના જાય, ઘટી ના જાય તે માટે. 26મો ક્વેશ્ચન કે MPSW દ્વારા આરોગ્ય શિક્ષણ આપતી વખતે કઈ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ? સરળ અને સ્થાનિક ભાષા, માત્ર અંગ્રેજી કે માત્ર હિન્દી કે મુશ્કેલ વૈજ્ઞાનિક ભાષા? તો આન્સર આવશે સરળ અને સાદી ભાષામાં સામેનો વ્યક્તિ સમજી શકે તેવી ભાષા વાપરવી જોઈએ. એટલે કે સરળ અને સ્થાનિક ભાષા વાપરવી જોઈએ. 27મો ક્વેશ્ચન કે પીવાના પાણીનું ક્લોરીનીકરણ શા માટે કરવામાં આવે છે? એ જીવાણુઓનો નાશ કરવા માટે, બી પાણીનો રંગ બદલવા માટે, સી પાણી ઠંડુ કરવા માટે કે ડી સ્વાદ વધારવા માટે? તો આન્સર આવશે એ જીવાણુઓનો નાશ કરવા માટે પીવાના પાણીમાં ક્લોરીકરણ કરવામાં આવતું હોય છે. 28મો ક્વેશ્ચન ખુલ્લામાં શૌચક્રિયાથી મુખ્ય કઈ સમસ્યા થાય છે? એ ચેપી રોગો ફેલાય છે, બી આંખના રોગો થાય છે, સી વાળ ખરવા કે ડી સાંધાનો દુખાવો થવો? તો આન્સર આવશે એ ચેપી રોગો ફેલાય છે. 29મો ક્વેશ્ચન કે આરોગ્ય કર્મચારીની સૌથી મોટી જવાબદારી કઈ છે ફ્રેન્ડ્સ? એ સમાજના આરોગ્યનું રક્ષણ કરવું,
બી માત્ર દવા આપવી, સી માત્ર કચેરીનું કામ કરવું કે માત્ર રેકોર્ડ લખવો. આરોગ્ય કર્મચારીની સૌથી મોટી જવાબદારી છે કે સમાજના આરોગ્યનું રક્ષણ કરવું. 30મો ક્વેશ્ચન, કઈ બાબત આરોગ્યપ્રદ જીવનશૈલીનો ભાગ છે? એ નિયમિત કસરત, બી તમાકુનું સેવન, સી ગંદકી કે ડી ઊંઘનો અભાવ. તો આન્સર આવશે નિયમિત કસરત કરવી એ આરોગ્યપ્રદ જીવનશૈલીનો ભાગ છે. 31મો ક્વેશ્ચન, દસ્તથી બચવા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત કઈ છે? એ સ્વચ્છ પાણી અને હાથ ધોવા, બી મીઠાઈ ખાવી, સી દૂધ પીવું કે ડી આરામ કરવો. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? દસ્તથી બચવા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત કઈ છે? તો આન્સર આવશે એ સ્વચ્છ પાણી અને હાથ ધોવા. 32મો ક્વેશ્ચન, બાળ મૃત્યુદર ઘટાડવા માટે સૌથી મહત્વપૂર્ણ પગલું કયું છે? એ સંપૂર્ણ રસીકરણ, બી માત્ર દવા, સી માત્ર વ્યાયામ કે ડી માત્ર આરામ. તો આન્સર આવશે બાળ મૃત્યુ ઘટાડવા માટે સૌથી મહત્વપૂર્ણ પગલું છે સંપૂર્ણ રસીકરણ કરાવવું. 33મો ક્વેશ્ચન, આરોગ્ય શિક્ષણ આપતી વખતે કઈ કઈ પદ્ધતિ વધુ અસરકારક છે ફ્રેન્ડ્સ? એ પ્રશ્નોત્તરી અને ચર્ચા, બી માત્ર ભાષણ જ આપવું, સી માત્ર પોસ્ટરો જ લગાવવા કે ડી માત્ર પેમ્પલેટ વેચવા. તો શું આન્સર આવશે? આરોગ્ય શિક્ષણ આપતી વખતે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? કે પ્રશ્નોત્તરીની ચર્ચા કરવી. પ્રશ્નોત્તરી અને ચર્ચા. 34મો ક્વેશ્ચન, ગામમાં આરોગ્ય કાર્યક્રમોની સફળતા માટે સૌથી જરૂરી બાબત કઈ છે? એ લોકોની ભાગીદારી, બી માત્ર સરકારી આદેશો, સી માત્ર હોસ્પિટલ કે ડી માત્ર દવા. તો ગામમાં આરોગ્ય કાર્યક્રમોની સફળતા માટે સૌથી જરૂરી બાબત છે કે લોકોની ભાગીદારી હોવી જોઈએ. 35મો ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, આરોગ્ય કર્મચારીને ઘર મુલાકાત દરમિયાન શું સાથે રાખવું જોઈએ? એ જરૂરી રજિસ્ટર અને આરોગ્ય સામગ્રી, બી માત્ર મોબાઈલ, સી માત્ર બેગ અથવા માત્ર દવા. શું આન્સર આવશે? આરોગ્ય કર્મચારીને ઘરની મુલાકાત દરમિયાન જરૂરી રજિસ્ટર અને આરોગ્ય સામગ્રી રાખવી જોઈએ. 36મો ક્વેશ્ચન, ગર્ભવતી મહિલાએ પ્રસૂતિ ક્યાં કરાવવી જોઈએ? એ આરોગ્ય સંસ્થામાં, કોઈપણ જગ્યાએ, ખુલ્લી જગ્યાએ કે ખેતરમાં. તો આન્સર આવશે એ આરોગ્ય સંસ્થામાં. 37મો ક્વેશ્ચન, બાળકોમાં કુપોષણનું મુખ્ય કારણ શું છે ફ્રેન્ડ્સ? એ પૂરતા પોષણનો અભાવ, વધુ રમવું, વધુ ઊંઘ, વધુ પાણી પીવું. તો આન્સર આવશે પૂરતા પોષણના અભાવના લીધે બાળકોમાં કુપોષણ હોય છે. તે લોકો પેટ ભરીને ખાઈ તો લે છે પરંતુ તેમાંથી તેમને પૌષ્ટિક આહાર એટલે કે પોષણયુક્ત આહાર પ્રાપ્ત થતો નથી. 38મો ક્વેશ્ચન, સ્વચ્છ પર્યાવરણની શું લાભ થાય છે? એ રોગો ઓછા થાય છે, બી રોગો વધે છે, સી કોઈ અસર થતી નથી કે ડી માત્ર પાણીની બચત થાય છે. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? સ્વચ્છ પર્યાવરણથી શું લાભ થાય છે? તો આન્સર આવશે રોગો ઓછા થાય છે. 39મો ક્વેશ્ચન, MPSWનું કાર્ય મુખ્યત્વે કયા સ્તરે હોય છે? એ સમુદાય સ્તરે, બી રાજ્ય સ્તરે, સી રાષ્ટ્રીય સ્તરે કે ડી આંતરરાષ્ટ્રીય સ્તરે. તો MPSWનું મુખ્ય કાર્ય મુખ્યત્વે સમુદાય સ્તરે હોય છે. 40મો ક્વેશ્ચન, આરોગ્ય કર્મચારી માટે સૌથી મહત્વપૂર્ણ ગુણ કયો છે? એ પ્રાથમિકતા અને સેવાભાવ, ગુસ્સો, આળસ અને ઉતાવળ. તો આન્સર આવશે એ પ્રાથમિકતા અને સેવાભાવ.
41મો ક્વેશ્ચન, આરોગ્યના 4 મુખ્ય પરિમાણોમાં નીચેનામાંથી કયું સામેલ નથી? એ શારીરિક, બી માનસિક, સી સામાજિક કે ડી રાજકીય? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? આરોગ્યના 4 મુખ્ય પરિણામોમાં કયું નીચેનામાંથી સામેલ નથી? તો આન્સર આવશે ડી રાજકીય સામેલ નથી. 42મો ક્વેશ્ચન, વ્યક્તિગત સ્વચ્છતાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ કયો છે? તો આન્સર આવશે હાથ ધોવા. 43મો ક્વેશ્ચન, સમુદાયમાં આરોગ્ય સર્વેક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો આરોગ્ય સમસ્યાઓ શોધવી. 44મો ક્વેશ્ચન, પીવાના પાણીમાં ક્લોરીનનો અવશેષ કેટલો હોવો જોઈએ? તો એ 0.5 મિલીગ્રામ લીટર, 5 મિલીગ્રામ લીટર, 10 મિલીગ્રામ લીટર કે 20 મિલીગ્રામ લીટર? તો પીવાના પાણીની અંદર ક્લોરીનનો અવશેષ 0.5 મિલીગ્રામ લીટર હોવો જોઈએ. 45મો ક્વેશ્ચન, ઘર મુલાકાત દરમિયાન સૌથી પહેલાં શું કરવું જોઈએ? તો આન્સર આવશે પરિવારનો પરિચય મેળવવો જોઈએ. 46મો ક્વેશ્ચન, આરોગ્ય શિક્ષણ માટે સૌથી અસરકારક માધ્યમ કયું છે? પ્રદર્શન સાથે સમજાવવું, માત્ર પત્રિકા આપવી, માત્ર પોસ્ટર લગાવવું કે માત્ર જાહેરાત કરવી? તો આન્સર આવશે એ. આરોગ્ય શિક્ષણ માટે સૌથી અસરકારક માધ્યમ છે પ્રદર્શન સાથે સમજાવવું. 47મો ક્વેશ્ચન, કુપોષણથી સૌથી વધુ અસર કોને થાય છે? એ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, બી યુવાનો, સી વૃદ્ધો કે ડી રમતવીરો? તો આન્સર આવશે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણ સૌથી વધારે હોય છે. 48મો ક્વેશ્ચન, બાળકના જન્મ પછી જન્મ નોંધણી કેટલા દિવસમાં કરાવવી જોઈએ? 21 દિવસ, 30 દિવસ, 45 દિવસ કે 60 દિવસ? તો આન્સર આવશે બાળકના જન્મ પછી જન્મની નોંધણી 21 દિવસની અંદર કરાવી દેવી જોઈએ. 49મો ક્વેશ્ચન, ખુલ્લામાં કચરો ફેંકવાથી શું થાય છે? એ ચેપી રોગ ફેલાય છે, પાક સારો થાય છે, વરસાદ વધે છે કે જમીન ઠંડી થઈ જાય છે? તો આન્સર આવશે ચેપી રોગ ફેલાય છે. 50મો ક્વેશ્ચન, સમુદાય આરોગ્યનો મુખ્ય આધાર શું છે? એ લોકોની ભાગીદારી, બી માત્ર હોસ્પિટલ, માત્ર દવાઓ કે માત્ર સરકારી આદેશ? તો આન્સર આવશે લોકોની ભાગીદારી. 51મો ક્વેશ્ચન, સગર્ભા સ્ત્રી માટે સંતુલિત આહાર કેમ જરૂરી છે? તો માતા અને બાળકનો વિકાસ થાય તે માટે. 52મો ક્વેશ્ચન, આરોગ્ય કર્મચારી દ્વારા કયા લોકોની નિયમિત મુલાકાત લેવી જોઈએ? તો આન્સર આવશે સગર્ભા મહિલા, નવજાત અને જોખમવાળા દર્દીઓની. 53મો ક્વેશ્ચન, સમુદાયમાં આરોગ્ય જાગૃતિ લાવવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? તો આન્સર આવશે સમૂહમાં ચર્ચા કરવી તે. 54મો ક્વેશ્ચન, મચ્છરના પ્રજનનને રોકવા માટે શું કરવું જોઈએ? તો આન્સર આવશે પાણી ભરાવા દેવું ન જોઈએ. 55મો ક્વેશ્ચન, દસ્ત દરમિયાન સૌથી પહેલાં શું આપવું જોઈએ? એ ઓઆરએસનું દ્રાવણ, બી એન્ટીબાયોટિક, સી વિટામિન્સ કે ડી ગ્લુકોઝ અને ઇન્જેક્શન? તો દસ્ત દરમિયાન ઓઆરએસનું દ્રાવણ આપવું જોઈએ. ઓઆરએસ સ્વાદમાં કેવો લાગે છે? પ્લીઝ કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. 56મો ક્વેશ્ચન, આરોગ્ય કર્મચારી માટે સૌથી જરૂરી કુશળતા કઈ છે? તો આન્સર આવશે અસરકારક સંચાલન કરવું તે. 57મો ક્વેશ્ચન, ઘરગથ્થુ કચરાનો શ્રેષ્ઠ નિકાલ કયો છે? એ યોગ્ય સ્થળે અલગ કરીને નિકાલ કરવો, બી રસ્તા પર ફેંકી દેવો, સી નદીમાં નાખવો કે ડી ખુલ્લામાં બાળી દેવો? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો ઘરગથ્થુ કચરાનો શ્રેષ્ઠ નિકાલ છે યોગ્ય સ્થળે અલગ કરીને નિકાલ કરવો. 58મો ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, આરોગ્ય શિક્ષણ આપતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? કે લોકોની સમજ અને જરૂરિયાતોને.
59મો ક્વેશ્ચન MPSWનું મુખ્ય લક્ષ્ય શું છે? એ. સમુદાયને ગુણવત્તાયુક્ત પ્રાથમિક અને આરોગ્ય સેવા આપવી તે MPSWનું મુખ્ય લક્ષ્ય છે. 60મો ક્વેશ્ચન સારા આરોગ્ય માટે સૌથી મહત્વપૂર્ણ બાબત કઈ છે? તો સંતુલિત આહાર, સ્વચ્છતા અને નિયમિત કસરત કરવી એ સારા આરોગ્ય માટે સૌથી મહત્વપૂર્ણ બાબત છે. 61મો ક્વેશ્ચન આરોગ્ય શિક્ષણનું આયોજન કરતી વખતે સૌ પ્રથમ શું કરવું જોઈએ? એ. લોકોની જરૂરિયાત જાળવવી. બી. પોસ્ટર લગાવવું, દવા વહેંચવી કે રિપોર્ટ લખવો. તો આન્સર આવશે આરોગ્ય શિક્ષણનું આયોજન કરતી વખતે સૌ પ્રથમ લોકોની જરૂરિયાત શું છે તે જાળવવી જોઈએ. 62મો ક્વેશ્ચન સમુદાયમાં આરોગ્ય કાર્યક્રમની સફળતા માટે સૌથી અગત્યની બાબત કઈ છે? એ. લોકોનો સહકાર, માત્ર સરકારી આદેશ, વધુ પડતી દવા કે વધુ હોસ્પિટલ. કે સમુદાયમાં આરોગ્ય કાર્યક્રમની સફળતા માટે સૌથી અગત્યની બાબત છે લોકોનો સહકાર. નવજાત શિશુને ગરમ રાખવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? ઉષ્મા સંરક્ષણ, ઠંડક ઉપચાર, દવા ઉપચાર કે સૂર્ય ઉપચાર. તો આન્સર આવશે નવજાત શિશુને ગરમ રાખવાની પદ્ધતિને ઉષ્મા સંરક્ષણ કહેવામાં આવે છે ફ્રેન્ડ. 64મો ક્વેશ્ચન સગર્ભા સ્ત્રીની નિયમિત તપાસનો મુખ્ય હેતુ શું છે? તો આન્સર આવશે જોખમવાળી ગર્ભાવસ્થાની વહેલી ઓળખ થાય. 65મો ક્વેશ્ચન પ્રાથમિક આરોગ્ય સેવાનો મુખ્ય આધાર કયો છે? સમાન આરોગ્ય સેવા, ખર્ચાળ સારવાર, વિશેષ હોસ્પિટલ કે ખાનગી સારવાર. તો આન્સર આવશે સમાન આરોગ્ય સેવા એ પ્રાથમિક આરોગ્ય સેવાનો મુખ્ય આધાર છે. 66મો ક્વેશ્ચન ગામમાં આરોગ્ય જાગૃતિ માટે સૌથી અસરકારક કાર્યક્રમો કયા છે? એ. ગ્રામ્ય સભા અને સમૂહ ચર્ચા. બી. માત્ર જાહેરાત, પોસ્ટર કે પત્રિકા. તો આન્સર આવશે ગ્રામ સભા અને સમૂહ ચર્ચા. શિશુને પ્રથમ 6 મહિના સુધી શું આપવું જોઈએ? તો આન્સર આવશે માત્ર માતાનું દૂધ. 68મો ક્વેશ્ચન ખુલ્લામાં કચરો બાળવાથી શું નુકસાન થાય છે? હવા પ્રદૂષિત થાય છે. આન્સર આવશે હવા પ્રદૂષિત થાય છે. 69મો ક્વેશ્ચન સમુદાયમાં આરોગ્ય સમસ્યાની ઓળખ માટે કઈ પ્રક્રિયા ઉપયોગી છે? તો આન્સર આવશે આરોગ્ય સર્વેક્ષણ. 70મો ક્વેશ્ચન આરોગ્ય કર્મચારીએ લોકો સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ? તો આન્સર આવશે સૌજન્યપૂર્ણ અને સહાનુભૂતિપૂર્વક. 71 પોષણયુક્ત આહારમાં શું હોવું જોઈએ? તો તમામ જરૂરી પોષક તત્વો હોવા જોઈએ. 72મો ક્વેશ્ચન દૂષિત પાણીથી મુખ્યત્વે કયા પ્રકારના રોગ ફેલાય છે? પ્રાણીજન્ય રોગો, આનુવંશિક રોગો, માનસિક રોગો કે હૃદય રોગો. તો આન્સર આવશે દૂષિત પાણીથી મુખ્યત્વે પાણીજન્ય રોગો ફેલાતા હોય છે. 73મો ક્વેશ્ચન આરોગ્ય કર્મચારી માટે સૌથી અગત્યની બાબત કઈ છે ફ્રેન્ડ્સ? સમયસર સેવા આપવી, મોડા પહોંચવું, માત્ર કચેરીમાં રહેવું કે ઓછું કામ કરવું. તો આન્સર આવશે એ. સમયસર સેવા આપવી એ આરોગ્ય કર્મચારીની પ્રથમ અગત્યની બાબત છે. 74મો ક્વેશ્ચન સ્વચ્છ ગામનો મુખ્ય લાભ શું છે? તો રોગોનું પ્રમાણ ઘટે છે ફ્રેન્ડ્સ. 75 ઘર મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મચારીએ શું નોંધવું જોઈએ? તો પરિવારની આરોગ્ય સ્થિતિ નોંધવી જોઈએ. 76મો ક્વેશ્ચન આરોગ્ય સેવાઓ મુખ્ય લાભાર્થી કોણ છે? સમગ્ર સમુદાય, માત્ર સરકારી કર્મચારી, માત્ર બાળકો કે માત્ર વૃદ્ધો. તો આન્સર આવશે સમગ્ર સમુદાય એટલે કે બધા જ આવે એની અંદર. 77 આરોગ્ય શિક્ષણમાં દ્રશ્ય સાધનોનો ઉપયોગ શા માટે થાય છે? સરળતાથી સમજાવવા માટે. આન્સર આવશે એ. સરળતાથી સમજાવવા માટે. 78મો ક્વેશ્ચન સમુદાયમાં ચેપી રોગો અટકાવવા માટે કયું પગલું સૌથી વધુ અસરકારક છે? તો સ્વચ્છતા રાખવી અને સમયસર રસીકરણ કરાવવું. 79 કે MPSWનું કાર્ય મુખ્યત્વે કયા ક્ષેત્રમાં છે? એ. નિવારક અને પ્રોત્સાહક આરોગ્ય સેવા.
આન્સર આવશે એ. 80મો ક્વેશ્ચન, આરોગ્ય સેવાઓનો અંતિમ હેતુ શું છે? તો 1. દરેક વ્યક્તિને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરાવવું તે આરોગ્ય સેવાઓનો અંતિમ હેતુ હોય છે. 81મો ક્વેશ્ચન, ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિનો મુખ્ય હેતુ શું છે? તો આન્સર આવશે એ. ગામના આરોગ્ય આયોજનમાં લોકોની ભાગીદારી વધારવી. 82મો ક્વેશ્ચન, આરોગ્ય કર્મચારી દ્વારા આરોગ્ય શિક્ષણ આપતી વખતે કઈ બાબત સૌથી મહત્વની હોય છે? તો આન્સર આવશે એ. લોકોને સમજશક્તિ પ્રમાણે સમજાવવું તે મહત્વની બાબત છે. 83મો ક્વેશ્ચન, ઘર મુલાકાતનો મુખ્ય હેતુ શું હોય છે? તો આન્સર આવશે પરિવારની આરોગ્ય સ્થિતિનું મૂલ્યાંકન અને માર્ગદર્શન કરવું. 84મો ક્વેશ્ચન, સારા આરોગ્ય માટે સંતુલિત આહારમાં શું હોવું જોઈએ? તો તમામ જરૂરી પોષક તત્વો હોવા જોઈએ ફ્રેન્ડ. 85મો ક્વેશ્ચન, ચેપી રોગના નિયંત્રણમાં આરોગ્ય કર્મચારીની મુખ્ય જવાબદારી શું છે? તો વહેલી ઓળખ અને જાણ અને માર્ગદર્શન. 86મો ક્વેશ્ચન, બાળકના વિકાસનું નિયમિત નિરીક્ષણ શા માટે જરૂરી છે? તો આન્સર આવશે કુપોષણ અને વૃદ્ધિમાં વિલંબની વહેલી ઓળખ થાય તે માટે. 87મો ક્વેશ્ચન, આરોગ્ય શિક્ષણમાં સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? તો લોકોની ભાગીદારી સાથે ચર્ચા કરવી એ આરોગ્ય શિક્ષણમાં સૌથી અસરકારક પદ્ધતિ છે. 88મો ક્વેશ્ચન, પ્રાથમિક આરોગ્ય સેવાનો મુખ્ય સિદ્ધાંત કયો છે? તો સૌને સમાન અને સરળતાથી ઉપલબ્ધ થાય એવી આરોગ્ય સેવા આપવી એ પ્રાથમિક આરોગ્ય સેવાનો મુખ્ય સિદ્ધાંત છે. 89, આરોગ્ય કર્મચારીએ કયા પ્રકારના દર્દીને તાત્કાલિક ઉચ્ચ કેન્દ્રમાં મોકલવો જોઈએ? તો એ ગંભીર અથવા જોખમવાળા દર્દીને, બી સામાન્ય શરદીવાળા દર્દીને, સી સામાન્ય માથાના દુખાવાવાળા દર્દીને કે સામાન્ય થાકવાળા દર્દીને? તો આન્સર આવશે ગંભીર અથવા જોખમવાળા દર્દીને સૌ પ્રથમ તાત્કાલિક ઉચ્ચ કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે. 90મો ક્વેશ્ચન, સમુદાય આરોગ્યનો મુખ્ય આધાર કયો છે? તો આન્સર આવશે લોકોની સક્રિય ભાગીદારી કરવી. 91મો ક્વેશ્ચન, સ્વચ્છ પર્યાવરણનો મુખ્ય લાભ શું છે? તો ચેપી રોગોમાં ઘટાડો કરવો એ સ્વચ્છ પર્યાવરણનો મુખ્ય લાભ છે. 92મો ક્વેશ્ચન, આરોગ્ય કર્મચારી માટે અસરકારક સંચાર શા માટે જરૂરી છે? તો લોકોને યોગ્ય રીતે સમજાવવા માટે. 93મો ક્વેશ્ચન, આરોગ્ય સેવામાં સમાનતા એટલે શું? તો દરેક વ્યક્તિને જરૂરિયાત મુજબ આરોગ્ય સેવા મળવી એ આરોગ્ય સેવાઓમાં સમાનતા છે. 94મો ક્વેશ્ચન, આરોગ્ય કાર્યક્રમનું મૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે? તો આન્સર આવશે કાર્યક્રમની અસરકારકતા જાળવવા માટે. 95મો ક્વેશ્ચન, MPSW માટે સૌથી અગત્યની કામગીરી કઈ છે? તો નિવારક, પ્રોત્સાહન અને મૂળભૂત આરોગ્ય સેવાઓ આપવી. 96મો ક્વેશ્ચન, વ્યક્તિગત સ્વચ્છતાથી મુખ્ય લાભ શું થાય છે? તો રોગોનું પ્રમાણ ઘટે છે. 97મો ક્વેશ્ચન, સમુદાયમાં આરોગ્ય સમસ્યાઓના ઉકેલ માટે સૌથી જરૂરી બાબત કઈ છે ફ્રેન્ડ્સ? તો લોકો અને આરોગ્ય વિભાગનો સહયોગ એ સમુદાયમાં આરોગ્ય સમસ્યાઓનો ઉકેલ માટે સૌથી જરૂરી બાબત છે. 98મો ક્વેશ્ચન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મુખ્ય કાર્ય શું છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે પ્રાથમિક સ્તરે આરોગ્ય સેવાઓ પૂરી પાડવી તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મુખ્ય કાર્ય છે. 99મો ક્વેશ્ચન, MPSWની કામગીરીનું મુખ્ય કેન્દ્ર શું છે? તો આન્સર આવશે સમુદાય અને પરિવાર. અને આપણો લાસ્ટ ક્વેશ્ચન છે 100, સારા આરોગ્ય માટે સૌથી મહત્વપૂર્ણ બાબત કઈ છે? તો આન્સર આવશે સંતુલિત આહાર, સ્વચ્છતા, નિયમિત કસરત અને સમયસર આરોગ્ય સેવા એ સારા આરોગ્ય માટે સૌથી મહત્વપૂર્ણ બાબત છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો
એન્ડ જય માતાજી ફ્રેન્ડ્સ. નેક્સ્ટ આપણે મોડલ નંબર 4 પેપર લઈને આવીશું, તો પ્લીઝ તમે જોજો. અને આગળના પેપર તમે ના જોયા હોય તો મોડલ પેપર 1 અને મોડલ પેપર 2 પ્લીઝ જોઈ લેજો. થેન્ક યુ.